અમદાવાદમાં આજે ગુજરાતભરના પાટીદાર સમાજની રેલી યોજાઈ રહી છે ત્યારે કચ્છમાં આજે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અનામતની માગણીના સંદર્ભમાં ભૂદેવોની એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી। ગગનભેદી નારા અને સૂત્રોચ્ચાર સાથે આ રેલી નીકળી હતી। ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ રેલીમાં જિલ્લાભરમાંથી બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। શિસ્તબદ્ધ રીતે જિલ્લાભરના ભૂદેવો દ્વારા રેલી કાઢવામાં આવી હતી। કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજની સાથોસાથ અન્ય સમાજ દ્વારા પણ અનામતનો લાભ આપવાની માગણી સાથે ઠેર ઠેર વિરોધની લાગણી પ્રદર્શિત કરવામાં આવી રહી છે। એક તરફ આજરોજ અમદાવાદમાં ઐતિહાસિક પાટીદારોની અનામતના મુદ્દે વિશાળ રેલી કાઢવામાં આવી રહી છે, જ્યારે ભુજમાં સમગ્ર જિલ્લામાંથી બ્રહ્મ સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીના કાર્યક્રમ પૂર્વે કલેક્ટર કચેરીની સામે સભા યોજવામાં આવી હતી। આ સભામાં બ્રહ્મ સમાજના પ્રમુખ જયપ્રકાશ ગોર, અંજારના જાણીતા ધારાશાસ્ત્રી અને કથાકાર દિનેશભાઈ રાવલ, ભચાઉમાંથી અંબેધામવાળા અવિનાશભાઈ ભટ્ટ સહિતના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રેલી પૂર્વે યોજવામાં આવેલ જાહેર સભામાં વક્તાઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમ યોજવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો। સાથોસાથ બ્રહ્મ સમાજને ઓબીસીમાં સમાવેશ કરવા બુલંદ લલકાર કરવામાં આવ્યો હતો। આ તકે જયપ્રકાશ ગોર અને દિનેશભાઈ રાવલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ અત્યાર સુધી અન્યાય સહન કરતો આવ્યો છે, પરંતુ હવે તે અન્યાય સહન નહીં થાય, બલકે ન્યાયિક માગણીને લોકશાહી ઢબે સરકારમાં અવાજ પહોંચાડવામાં આવશે। અંતમાં તેમણે એમ પણ કહ્યું હતું કે બ્રહ્મ સમાજને ઓબીસીમાં સમાવેશ કરવો એ ન્યાયિક માગણી છે। સરકારે તે દિશામાં યોગ્ય કરવા અનુરોધ કરેલ છે। આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણી ભરતભાઈ ગોર, સુરેશભાઈ જોશી, પ્રફુલ્લ ધોલી, રવિ ત્રવાડી, અજયભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્મ સમાજના પ્રમુખ જયપ્રકાશ ગોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે કચ્છભરમાંથી બ્રાહ્મણો ભુજમાં ઉમટી પડ્યા છે। અનામતના મુદ્દે એક થઈ અને સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે અમારી માંગણી દોરાવી છે કે અનામતમાં અમને સમાવો। અમે એમ નથી કહેતા કે અમને એક્સ્ટ્રા જ્ઞાતિ કરી અને અમને એમાંથી વધુ પર્સન્ટેજનો લાભ આપો, પરંતુ સરકારશ્રીના ધારાધોરણ મુજબ 49% વધવી ન જોઈએ। તો જે 146 જ્ઞાતિઓ છે એમાં 147મી જ્ઞાતિ બ્રાહ્મણ જ્ઞાતિનો સમાવેશ કરો અને બ્રાહ્મણોને તે પણ બ્રાહ્મણોને કે જે જરૂરતમંદ બ્રાહ્મણો છે, આર્થિક રીતે પછાત છે, એવા જ બ્રાહ્મણોની સર્વે કરી અને એવા જ બ્રાહ્મણોને હક મળવો જોઈએ, અન્યથા અનામત પ્રથા રદ થવી જોઈએ। આના કારણે ઘણા બધા બ્રાહ્મણોના દીકરાઓને અન્યાય થાય છે। એજ્યુકેશનના લેવલે કે નોકરીમાં લેવલે 65 વર્ષથી અન્યાય બ્રાહ્મણ સહન કરતો આવ્યો છે। હવે અમારી સહન શક્તિની હદ પૂરી થાય છે। બ્રાહ્મણો માંગે છે અમારો હક, અમે ભીખ નથી માંગતા। હું કોઈ ચૂંટણી સંદર્ભે કે કોઈ કોમ સંદર્ભે કોમેન્ટ નહીં કરું, પણ હું અમારા જ્યાં સુધી અનામત બાબતે ફેંસલો નહીં થાય ત્યાં સુધી 100% કહીશ કે બ્રાહ્મણો લડતા રહેશે અને કાયમ માટે જ્યાં સુધી અમારો હક નહીં થાય ત્યાં સુધી સમસ્ત બ્રહ્મ સમાજ આના માટે પોતાની લડત ચાલુ રાખશે। દિનેશભાઈ રાવલ, એડવોકેટ, પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા કર્મકાંડ વિધ બ્રાહ્મણ મંડળ। મારી સાથે કચ્છ જિલ્લા કર્મકાંડ વિધ બ્રાહ્મણ મંડળના પ્રમુખ અવિનાશભાઈ જોશી છે। અમારી આજની જે રેલી છે, અમારી માગણી એટલી જ છે કે અમારો અનામતમાં પ્રવેશ કરવામાં આવે, અનામતમાં અમારો પણ એમ નામ મૂકવામાં આવે બ્રહ્મ સમાજને અનામતમાં યાદીમાં। બીજી માગણી એ છે કે અનામત અમને નહીં તો કોઈને પણ નહીં। ત્રીજી માગણી અમારી એ છે કે જ્યાં સુધી અમારો અનામતમાં સમાવેશ કરવામાં ના આવે ત્યાં સુધી જે અનામતવાળા છે એને જનરલ કેટેગરીમાં જે લાભ આપવામાં આવે છે બંધ કરવામાં આવે। બે લાભ ક્યારેય કોઈને મળે નહીં। એક બાજુ અનામતનો લાભ મળે છે અને બીજી બાજુ જનરલ કેટેગરીમાં પણ એ લાભ મેળવે છે।
તો અમારી માગણી એટલી જ છે કે જ્યાં સુધી અમારો સમાવેશ આ અનામતની યાદીમાં કરવામાં ના આવે ત્યાં સુધી બીજા જે અન્યો છે જે અનામતનો લાભ લે છે એને જનરલ કેટેગરીમાં લાભ મળવો જોઈએ નહીં. આ તો હાડાહાડ અન્યાય છે. એ લાભ લે ને જનરલ કેટેગરીનો લાભ લે, આ બે કેવી રીતે? એટલે સરકાર આમાં થોડીક જાગૃત થાય અને અમારી આ 3 ડિમાન્ડ છે.